શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાન કી છે. પેલા કાંઠા ગુરમાની યાદ કરી લઈએ તો એક ગામમાં દેરાણી જેઠાણી સાસુમાં રહે છે. બધા જુદા રહે છે. પુરુષોત્તમ મહિનો આવે છે. સાસુમાને જે દેરાણી બંને પુરુષોત્તમ મહિનો મનાય છે, કથા વાર્તા સાંભળે છે. જેઠાણીને પણ આનો લાભ લેવા માટે દેરાણી ગયા કે તમે આવો. એ કે મારી પાસે કોઈ ટાઈમ નથી, તમે તો નવરા છો માટે કરો, હું કંઈ કરી શકું નહીં. અને આના પરિણામે કાંઠાગોરમાં એને તૂટ્યાનું બધા જ કામ સ્થગિત થઈ ગયા. અને પાછા એ જેઠાણી પોતાની સાસુમા પાસે ગયા છે. સાસુમાએ એને સમજાવ્યા કે માની પૂજા કરો. ખૂબ શ્રદ્ધાપૂર્વક વાગતે ગાતે પૂજા કરી અને બધા જ પાછા વિઘ્નો ટળી ગયા. અને આ રીતે કાંઠાગોરમાં જેઠાણીએ રૂઠ્યા એવા કોઈને રૂઠશો નહીં, પણ રૂઠ્યા અને પ્રસન્ન થયા એવા બધાને પ્રસન્ન થજો. હવે આજની વાર્તા છે 12મી. પૂર્વની પૂર્ણાઈ. 4 ચકલીઓ હતી. એક બ્રાહ્મણના ઘરમાં, બીજી ક્ષત્રિયના ઘરમાં, ત્રીજી વૈશ્યના ઘરમાં અને ચોથી શૂદ્રના ઘરમાં માળો બાંધીને રહેતી હતી. જુદા જુદા ઘરોમાં રહેતી હોવાથી 4 ચકલીઓમાં જુદા જુદા સંસ્કાર પડ્યા હતા. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. 4 ચકલીઓ ભેગી થઈને પુરુષોત્તમ મહિનો કરવાનો વિચાર કર્યો. પેલી ચકલીએ નિયમ લીધો જે બ્રાહ્મણના ઘરમાંથી, હું 30 દાડા નકોડા ઉપવાસ કરીને પુરુષોત્તમ મહિનો નાહીશ. બીજીએ સંકલ્પ કર્યો કે હું ધારણા પારણા કરીને પુરુષોત્તમ મહિનો નાહીશ. ત્રીજી ચકલીએ વિચાર કર્યો કે 30 દિવસ એકટાણું એક જ વખત હું ચાણ ચણીને પુરુષોત્તમ વ્રત કરીશ. એટલે હવે ક્ષુદ્રના ઘરમાં રહેતી ચોથી ચકલીએ કહ્યું, એવું નક્કી કર્યું કે હું તો સારા સારા દાણા અને સારા સારા જીવડાઓ દાડામાં 10 વખત ખાઈને પુરુષોત્તમ મહિનો કરીશ. તમે બધી ભૂખી રહેશો એટલે મને સારા જીવડા મળી રહેવાનો કંઈ ખોટ નથી પડવાની. આપણા રામ તો તમારા બધાના ઉપવાસ એકલાનો લાભ ઉઠાવીને મોજ કરશે. આ પ્રમાણે 4 ચકલીઓ સોબતના સંસ્કાર પ્રમાણે પુરુષોત્તમ મહિનો કરવા માંડ્યા છે. પછી પુરુષોત્તમ મહિનો પૂરો થયો અને કાળે કરીને 4 ચકલીઓ વારા ફરતી મરણ પામી. બધી ચકલીઓ એક શહેરમાં કોઈ શ્રીમંત શેઠના ઘરે અનુક્રમે પુત્રીઓ તરીકે જન્મી. પેલી પુત્રી પોતાના પુણ્ય પ્રમાણે અત્યંત રૂપાળી, સૌને પ્રિય લાગે તેવી હતી. બીજી દીકરી ઠીક ઠીક રૂપાળી હતી અને નમણી પણ હતી. તે પણ સૌને વહાલી લાગતી હતી. ત્રીજી છોકરી સાધારણ રૂપાળી હતી અને ચોથી છોકરી તો ખરેખર ચંદ્રમાના ચોથિયા એટલે કાળી ભદ્રા જેવી હતી. મા બાપ તો તેને જોઈને લજવાઈ જતા હતા. બિચારા શું કર્યું, પેટે પડી તેને કંઈ નાખી થોડી દેવાય છે. પુત્રીઓ પણ ઉંમરલાયક થઈ એટલે પરિણામ આવી. ગત જન્મના પુણ્ય પ્રમાણે મોટીને સૌથી સારું ઘર મળ્યું છે. એનાથી નાની દીકરીને થોડુંક ઉતરતું, ત્રીજી નંબરની છોકરીને થોડુંક ઉતરતું, પણ એકંદરે ઘણું સુખ સમૃદ્ધિવાળું શાસ્ત્ર મળ્યું. હવે ચોથી કોલસાના ઢગલામાં ખોવાઈ હોય તો ચડે નહીં એવી કોયલા રંગની ને સારા કે મોડા સસાની તો વાત જ હતી. પણ કોઈ હાથ ઝાલતું નહોતું. બાપ તો ઘણો શ્રીમંત હતો, સારો એવો કરિયાવર કરવા તૈયાર હતો. પણ જોતા જ એટલે ઉલટી આવી જાય એવી બલાને કોણ લે. શેઠ તો મૂર્તિયા શોધીને થાક્યા, પણ ક્યાંય ઠેકાણે પડ્યું નહીં. હવે શું કરવું? ડોસો કુંવારો હોય પણ ક્યાંય ડૂસે કુંવારી દેખી છે? એ જમાનાની વાત છે. એવું લખવામાં આવ્યું છે કૌંસમાં. છેવટે પોતાની જ જ્ઞાતિનો એક છોકરો નોકર તરીકે ઘરકામ કરતો હતો. તેની સાથે આ બલાને પરણાવી દીધી. કન્યામાં બોણી હોય તો પતિ પણ જમાઈ તરીકે લાડ પામે, પરંતુ અહીં તો બોણી વગરની દીકરીનો વર જમાઈ થવા છતાં નોકરનો નોકર જ રહ્યો. ઉલટું પેલી અળખામણી દીકરી પણ નોકરી જેવી બની ગઈ. ભાગ્યને દોષ દેતા બંને પત્નીઓ દિવસો ટૂંકા કરે છે. કોઈ વાર મોટી બેન સાસરથી આવે છે ત્યારે
તેમના માનપાન જોઈને આ નાની બેન બહુ જ અફસોસ થાય છે. અરે રે દેવ, એક જ મગની બે ફાળ હોવા છતાં કેટલો તફાવત છે. મેં પરભવમાં શા પાપ કર્યા હશે કે આજે મારે આવા દયાળના દિવસો ગુજારવા પડે છે. મારી બીજી બહેનો કેવી માનપાન પામે છે અને મારી કેવી કંબકતી થાય છે. હું કેવી હડહડ થાઉં છું. એક વખત કોઈ પ્રસંગ અનુસાર ચારેય બહેનો બાપને ઘેર અચાનક જ એકઠી થઈ. બધી બહેનો પરસ્પર સુખ દુઃખની ખાટી મીઠી વાતો કરે છે. ત્યારે નાની બેન પોતાના પ્રારબ્ધનો કરુણ કહાણી રડતા રડતા કહી બતાવી. મોટી બેનને તેની દયા આવી અને આશ્વાસન આપીને બેનને કહેવા લાગી, હે નાની બેન, આપણે એક જ બાપની દીકરી હોવા છતાં બધા જ સુખ સંસારમાં તફાવત છે. તેનું કારણ પૂર્વજન્મના કર્મો છે. સાંભળ, એમને યાદ હશે મોટી દીકરીને, કારણ કે ગુણ પુણ્ય કર્યા હશે એટલે કહે છે, સાંભળ, ગયા જન્મમાં આપણે ચારે ચકલી હતી. એકવાર પુરુષોત્તમ મહિનો આવતા અમે ત્રણેય શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે ઉપવાસ, ધારણા, પારણા, એકટાણા વગેરે કરી સ્નાન, દાન, જપ, તપ વગેરે કર્યું. પણ તે તો રોજ કરતાં બમણું ખાવાનું અને જીવ હિંસા કરવાનું ચાલુ રાખ્યું. બીજા ધર્મ ધ્યાન કરનાર જીવોની તું નમસ્કારી કરતી હતી. જે પેટનું સારું ન વાંચે તે બીજાનું શું સારું વાંચે? મૂક્યા રહેવાથી કોનું ભલું થયું છે? સ્નાન તો માછલા પણ કરે છે, માટે નાહવાથી કોઈનું કલ્યાણ થાય નહીં. આવું કહીને તે પુરુષોત્તમયનો નાહવાને બદલે પારકાની નિંદામાં અને ખાવામાં કાઢ્યો. પરિણામે આજે અમે પુણ્યફળ ભોગવીએ છીએ અને તું પાપફળ ભોગવે છે. પણ હવે આપણી ગયા જન્મની સહવાસ અને પ્રીતિ છે, એટલે આવતા પુરુષોત્તમ મહિનામાં અમે ત્રણેય બહેનો તથા તું પણ ચારેય જણ સ્નાન, દાન, જપ, તપ વગેરે કરીને તેનું ફળ અમે તને અર્પણ કરીશું. એટલે તારો સંસાર સુખી થશે અને તારા માનપાન પણ વધશે. જો તું કે કાળી છું એમાં તો ધૂળી નહીં થાય, પણ વરવી લાગે તેને બદલે ભારી જરૂર લાગશે. આ પ્રમાણે ભૂતકાળનું જ્ઞાન ધરાવતી મોટી બેને પૂર્વજન્મની બધી વાત કરી છે. પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ચારેય બહેનોએ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત સ્થાપન કરે છે. શ્રદ્ધાપૂર્વક આખો મહિનો સરિતામાં સ્નાન કર્યું. છેલ્લે દિવસે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દાન દક્ષિણા આપી છે. પછી ભગવાન પાસે હાથમાં જળ લઈને પુણ્ય નાની બેનને આપતા નાની બેન દુઃખ અને દારિદ્ર્યના તેના નાશ પામ્યા છે. થોડા વખતમાં જ તેને સૌના જેવું સુખ પ્રાપ્ત થયું. તેનો પતિ પણ નોકરમાંથી નાનો એવો દુકાનદાર બન્યો છે. છેવટે સારો શેઠ બન્યો. બની સસરાનો માનીતો પણ બન્યો. અસ્તુ. હવે નાની બેનને કોઈ જાતનું દુઃખ નથી રહ્યું. હવે તેને ધર્મ, ધ્યાન, વ્રત, તપ ઉપર અશ્રદ્ધા નથી રહી. હવે તેને દેવ દર્શન કે કથા વાર્તામાં કંઈ કહેવા પણ નથી રાખ્યું. હવે તેને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હામ, દામ અને ઠામ એમ ત્રણેયની પ્રાપ્તિ થઈ છે. પુરુષોત્તમ ભગવાન કી છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ સરસ્વત્યે નમઃ. ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય વાગીસાયસ્ય વદને લક્ષ્મી યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તે હૃદયે સંવિત તમ નૃસિંહં ભજે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં
सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
આપણે ચોથા સ્કંદના 9મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ધ્રુવજીની સ્તુતિ. ધ્રુવજી માતાના કહેવાથી વનમાં ગયા, ચપર માતાના કહેવાથી વનમાં ગયા. પોતાની માતાએ પણ એને તપ કરવાની પ્રેરણા આપી અને નારદજીના કહેવા પ્રમાણે, ગુરુના કહેવા પ્રમાણે ઉગ્ર તપ કર્યું. છતાં નાના બાળકો હોવા છતાં પણ અને ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાને જ્યારે એમના ગાલ ઉપર શંખની અણી અડાતા જ એકદમ જ્ઞાનનું સ્ફુરણ થયું છે અને એ સ્તુતિ કરે છે. તો આપણે પણ આજે સાથે સ્તુતિ કરીએ 7મા શ્લોકથી. ધ્રુવ ઉવાચ યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં. ધ્રુવ ઉવાચ યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમિદાં પ્રસુપ્તાં सञ्जीवयत्तखिलशक्तिधरा स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. एकस्त्वमेव भगवानिदमात्मशक्त्या मायाख्ययोरुगुणया महदाद्यशेषं सृष्ट्वानुविश्य पुरुषस्तदस्गुणेषु नान्येव दारुषु विभात्मसु विपासि. तद्दत्तया वयुनेदमचष्टविश्वं सुप्तप्रबुद्ध इव नाथ भवत्प्रपन्नः. तस्यापवर्ग शरणं तव पादमूलं विस्मर्यते कृतविदां कथमार्तबन्धो. नूनं विमृष्टमतयस्तव मायया ते ये त्वां भवाप्य विमोक्षणमज्ञहेतोः. अर्चयन्ति कल्पकतरु गुणभोपभोग्यम् इच्छन्ति यत्स्पर्शजनं स्पर्शजनं निरयेऽपि नूनां. या निवृत्ति तनुभृतां तव पादपद्म ध्यानात् भवज्जनकथा श्रवणेन वा स्यात्. सा ब्रह्मणि स्वमहिम्न्यपि नाथमाभूत् किन्त्वन्तकाशीलुलितात्पततामिमानात्. भक्तिं मुहुर्प्रवहतां त्वयि मे प्रसङ्गो भूयादनन्तमहताममलाशयानां. हीनाञ्जसोर्गणमुरुव्यसनं भवाब्धिं निश्ये भवद्गुणकथामृतपानमत्तः. तेन स्मरन्त्यतितरां प्रियमीशमर्त्यं ये स्वान्मदस्सुहृदगुणगृहवित्तदाराः. ते तब्जना भवदीयपदारविन्द सौगन्ध्यलुप्तहृदयेषु कृतप्रसङ्गाः. तीयं नगद्विजसरीसृपदेवदैत्य मत्यादिभिः परिचितं सदसद्विशेषणं. रूपं तविष्टमजते महाद्य अनेकं नेकं महदाद्यनेकं. नान्तः परं परमवेद्मि न यत्र वादः. कल्पान्त एतदखिलं जठरेण गृह्णन् शेते पुमान् स्वदृक्नन्तसखस्तदङ्घे. यन्नाभिसिन्धूरुकाञ्चनलोकपद्म गर्भेद्युमान् भगवते प्रणतोऽसि तस्मै. तं नित्यमुक्तपरिशुद्धविबुद्ध आत्मा कूटस्थ आदिपुरुषो भगवान् त्रयधीशः. यद्बुद्ध्य अवस्थितमखिलतया स्वदृष्ट्या दृष्टास्थितावधीमको व्यतिरेक अस्य. આટલા સુધી આપણે તો ગઈકાલે છેલ્લે આપણે આ 15મા શ્લોક સુધી જોયું હતું અને હવે તો બધા એને મોઢે થઈ ગયા છે. અર્થ પણ કેટલું સુંદર અર્થ છે તો ફરી વખત જોઈ લઈએ. અને એમાં આ યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં એ શ્લોક જ્યારે ધ્રુવ સ્તુતિ ગાતા હોઈએ ત્યારે ઘણા લોકો એને મહાત્માઓ એને સંપુટ તરીકે લે છે. એટલે કે દરેક શ્લોકની પછી
આ પહેલી લીટી બોલતા હોય છે. તમે જાણ માટે આપણે સંપૂર્ણ નથી લેતા. આપણે તો એટલું જ જોઈશું કે ભગવાન તમારી કૃપાથી મારી સુસુપ્ત વાણી એ જાગૃત થઈ ગઈ, એટલે ભગવાન અભિમુખ થઈ અને તમે મારી વાણીને તમે સર્વશક્તિધર છો અને ચૈતન્ય સ્વરૂપ છો. એટલા માટે ખાલી વાણીને નહીં, મારા શરીરમાં જે હાથ, ચરણ, શ્રવણ બધા જે ઇન્દ્રિયો છે એને પણ તમે જ ચેતનવંતી રાખો છો, શક્તિ પ્રદાન કરો છો. એ તો બોલી ન શકાય, સાંભળી ન શકાય એની કૃપા ન હોય તો. અને એટલા માટે એ પરમાત્મા હું તમને પ્રણામ કરું છું. પછીના 7મા શ્લોકમાં કે ભગવાન તમે એક જ છો, તમે જ એક તમારી આત્મશક્તિ માયાથી તમે આ મહદ આદિ તત્વનું સર્જન કરી આ સૃષ્ટિનું સર્જન કરો છો અને પછી પ્રવેશ કરો છો. અને એના લીધે તમે જે અસત ગુણેશુ જે ઇન્દ્રિય વગેરે અસત છે એમાં પણ પ્રવેશ કરીને તમે ચેતનવતી સત્ય લાગે કરો છો અને અનેક રૂપે ભાસો છો. જે એક જ લાકડું જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે અનેક પ્રકારના તણખામાં ગોળ વગેરે ગોળ ચોરસ વગેરે થાય છે, એમ તમે જ અનેક રૂપે ભાસો છો. તમારી જ કૃપાથી મયુનેદમ જષ્ટ વિશ્વમ બ્રહ્માજી તમારી જ કૃપાથી તમે કૃપા કરીને એમને સૃષ્ટિનું જ્ઞાન આપ્યું, સૃષ્ટિ સર્જન કરવાની શક્તિ આપી અને એના કારણે એ આ સૃષ્ટિનું સર્જન કરે છે. અને આપતી વખતે તમે શું કર્યું? જેમ સૂતેલો માણસ જાગી જાય અને બધું એને ખ્યાલ આવે છે કે નહીં, એ રીતે બ્રહ્માજીને સહજતાથી આ જ્ઞાન મળી ગયું અને એ તમને એમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલું જ નહીં, ભગવાન તમારા ઉપકારને કોઈ ભૂલી શકે એમ નથી. જે આપણે કેમ મુક્ત લોકો છે એ પણ તમને શરણે છે, મુક્તો પણ તમને તમારી ભક્તિ કરે છે અને સામાન્ય વ્યક્તિ પણ બધા જાણે છે કે તમારા જ કૃપાથી આ બધું જ કાર્ય થઈ ગયું છે. કોણ તમને ભૂલી શકે? જે ન માનતા હોય એવા જ કોક હોય કે જેમને ભૂલી શકે. તમારી છતાં પણ અત્યારે જે રીતે વ્યવહાર થઈ રહ્યો છે એ દેખાય છે કે તમારી માયાથી લોકો મૂઢ થઈ ગયા છે, ઠગાઈ ગયા છે. અને એના માટે કલ્પતરુ પાસે જઈને, જેમ વૃક્ષ પાસે જઈને આપણે હાંડું માગીએ એમ રાજા પાસે જઈ રાજા રાજ્ય જ આપી દેવા તૈયાર છે, પણ એની બદલે હાંડું માગીએ એના જે વસ્તુ છે અને તમારી પાસે આવ્યા પછી વિષય સુખની માગણી કરે છે, વિષયના સુખની માગણી કરે છે. એ તો પશુઓનીમાં પણ મળવાના છે. નર્ક એવું લખે છે નિરહે. પછી આગળ કહે છે 10મામાં યા નિવૃત્તિ તનવૃત્તામ તવ પાદ પદ્મમ. નિવૃત્તિ એટલે આનંદ. જે આનંદ છે એ તમારા ચરણોની સેવા, ધ્યાન અને તમારા ભક્તોના ચરિત્ર, તમારા ભક્તો દ્વારા તમારી લીલાનું જ વર્ણન કરે છે. સાંભળવામાં જ જે આનંદ છે એવો આનંદ જે બ્રહ્મજ્ઞાની છે પોતાના જ્ઞાનમાં બ્રહ્માનંદમાં જે સ્થિત થાય છે એ પણ ઓછો છે. એના માટે ચિંતા કરી હતી. અને તો સ્વર્ગના આનંદ તો વાત જ ક્યાં કરે? સ્વર્ગમાં તો યમરાજા જાણે એમ કાતરીને બેઠા જ હોય, કાપતા જ હોય છે આપણા પુણ્યને. ક્યારે નીચે આવશું ખબર નથી. સ્વર્ગનો આનંદ પણ તુચ્છ છે, બ્રહ્માનંદ પણ નહીં. ભક્ત તમારા ચરણની ભક્તિ અને કથામૃતમાં ખૂબ આનંદ છે. માટે પછી કહે છે કે તમે મને એવી વ્યક્તિનો સંગ કરાવી આપો જે ખૂબ કહેવાય ને નિર્મળ હૃદયવાળા હોય, તમારી ભક્તિમાં સ્થિત હોય. એવાનો સત્સંગ આપો કે જેથી એમની પાસે તમારી કથામૃતનું પાન કરીને હું પણ કથા રૂપી અમૃતનું પાન કરીને હું પણ મત બની જાઓ અને આ સંસારના અનેક દુઃખોને ભૂલી જાઓ. બહુ સુંદર સ્તુતિ છે. જોયું પછી કહે છે તેન સ્મરંતી અતિતરામ પ્રિયમીશ મધ્યમ. હે પદ્મનાભ, હે પરમાત્મા, આપના ચરણ કમળના ચરણ કમળ રૂપી સૌરભ સુગંધ એમાં જેનું મન લોભાઈ ગયું છે ને તેવા ભગવદીય જનોના સત્સંગ કરનારાઓ પણ, એવા ભગવદીય જનોની પાસે સત્સંગ કરનારાઓ પણ અત્યંત પોતાના પ્રિય એવા પુત્ર, મિત્રો, ઘર, બાર, પતિ બધાને સહજતાથી ભૂલી જાય છે. એને યાદ કરતા નથી. એટલું જ નહીં, એ કહે છે 13મા શ્લોકમાં હે અજન્મા પશુઓ સંગતિ આપણે બધી જોઈ ગયા છે, આપણે તો અર્થ જ જોઈએ છીએ. એ ભગવાન પશુ, પર્વતો, વૃક્ષો, પક્ષીઓ, સર્પો, દેવો, દૈત્યો, મનુષ્ય વગેરે બધાથી આ પૃથ્વી તમારી વ્યાપ્ત છે. અને સત અને અસત
વિશિષ્ટવાળું આ જગત છે એ કેવું છે, સ્થૂળ સ્વરૂપ છે એવું જાણું છું, પણ પરમાત્મા આનંદ જે શ્રેષ્ઠ છે એ જગતને હું જાણતો નથી. એને હું જાણતો નથી કે જ્યાં વાણીની ગતિ નથી. આપનું બ્રહ્મ સ્વરૂપને હું જાણતો નથી. પછી આગળ કહે છે, કલ્પાંત અખિલમ, કલ્પાંત એ અખિલમ જઠરે ગૃહ્ણન. અને પ્રભુ કલ્પના અંતમાં તમે અશેષતાની શયા પર બધા જગતને તમારામાં લીન કરીને સૂઈ જાઓ છો. અને તમારી નાભી કમળમાંથી જ પાછું નાભી રૂપી સમુદ્ર છે એમાંથી સોનેરી કમળ ઉત્પન્ન થાય છે, ને જેમાં બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. એવા આ ભગવાનને હું પ્રણામ કરું છું. પછી છેલ્લે આપણે 15મો શ્લોક જોયો તો ગઈ વખતે કે ભગવાન તમે સૂઈ જાઓ અને અમે સૂઈ જાય. તમે કલ્પના અંતે સૂઈ જાઓ, અમે રોજ સૂઈ જઈએ. કેમ? થાકી જે માટે. તો તમે થાકી જ જાઓ છો તો તમારા મારા ફેર શું? એટલે એની વિલક્ષણતા બતાવી આપણે 15મા શ્લોકમાં એક વખતે વિસ્તારથી જોઈ કે જીવ અને ઈશ્વર ખરેખર બંને વિલક્ષણ છે, બંને જુદા છે. ભગવાન નિત્ય મુક્ત છે, જીવ રાગ દ્વેષથી બદ્ધ છે. જીવનું મન રાગ દ્વેષથી મલિન છે. ભગવાન શુદ્ધ સત્વમય છે, જ્યારે આ રાગ દ્વેષથી મલિન છે. ભગવાન સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. જીવ પરિચ્છિન્ન છે, ભગવાન વ્યાપક છે. આ બધા આપણે આ શ્લોકમાં જોયા. વિકારવાન છે જીવ, ભગવાન કુટસ્થ છે. પણ પછી આપણે અહીંયા અટક્યા હતા અને કહ્યું હતું કે આ વસ્તુ જીવ અને ભગવાનની વિલક્ષણતા છે એ માત્ર ઉપાધિના સ્તરે છે. એ યાદ રાખવાની જરૂર છે. ભગવાનનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ અને જીવનું સ્વરૂપ પણ શું છે? સચ્ચિત આનંદ. અલ્પજ્ઞ બધું ઉપાધિના સ્તરે છે, કારણ કે પોતે પોતાના સ્વરૂપને વાસ્તવિકતાને જાણતો નથી એટલે પોતાને માને છે. ટૂંકમાં જ્યાં વિલક્ષણતા બતાવી એ ખરેખર વાસ્તવિક નથી, કોઈ પારમાર્થિક સત્યતા નથી. એ પણ યાદ રાખવા જેવું છે. જે રમણ મહર્ષિ ઉપદેશ સારામાં કહે છે, જીવ ઈશયો વેશદી વિદા સસ્વભાવતુ વસ્તુ કેવલમ. કહે છે કે જીવ અને ઈશ્વર બંનેના વેશ છે. જેને જીવ કહે છે એ પણ એક વેશ છે, ઈશ્વર પણ એક વેશ છે. ખરેખર શું છે? એ સત સ્વભાવ સચ્ચિદાનંદ પરમાત્મા એક જ આ જુદા જુદા વેશ રૂપે દેખાય છે. જ્યારે એ પરમાત્મા ઉપાધિમાં અહંભાવ કૃષ્ણના કારણે ત્યારે પોતે તુચ્છતા અનુભવે છે. જીવ પોતે તુચ્છતા અનુભવે છે. વારંવાર નાની નાની વસ્તુથી એનું મન વિક્ષેપ થઈ જાય છે. ગમે તે ઉંમરે પહોંચીએ તો પણ થઈ શકે. કારણ કે આના માટે તો સત્સંગ કરતી વખતે પણ આ વસ્તુને જોવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. ક્યારે પણ મને દુઃખ થાય તો તરત વિચાર કરો કે આ દુઃખનું કારણ શું છે? આ ઉપાધિને મેં સત્યતા આપી જે સત્ય નથી એને શું મારે માનની જરૂર છે? હું તો બધાને માન આપી શકું છું. ભગવાન કોણ છે? વિષ્ણુ સહસ્ત્રમાં આવે છે, માનદ અમાનીન માનદ. એ રીતે આપણે વિચાર કરીએ તો વાંધો આવે નહીં. પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી બંનેમાં ભેદ લાગે છે. આમ ખરેખર તો આ જ્ઞાન દૂર થાય ને તો આપણે ભગવાન ક્યાંય જુદા નથી રહીશું. ખરેખર સમજી કે એમ પ્રમાણે આપણે જ આપણી સંપત્તિના માલિક બનાવે છે. કઈ મોટી સંપત્તિ છે આપણી પાસે? આનંદ. આનંદ જે બીજી કોઈ સંપત્તિ નથી. સચ્ચિત આનંદ. જેમ પેલો ભિખારી વાર્તા આવે છે ને કે ભિખારી આખી જિંદગી એક ઝાડ નીચે પડ્યો રહેતો. ભીખ માંગીને આવે, ઝાડ નીચે સૂઈ જાય. પછી એનું શરીર દાન કર્યું. લોકોને તો અહીંયા જ આટલા વર્ષોથી બેસતો હતો તો આપણે એને સમાધિ આપી દઈએ. અહીંયા જ ખોદ્યું હતું, ત્યાં તો સોનાનું ચરનું. એટલો ધનવાન હતો, નીચે એની પાસે હતું જ, પણ એને ખબર નહોતી. એટલા માટે સ્વામીજી કે સંત કે સ્વામીજીને આપણી પરંપરા કે શાસ્ત્ર કહે છે કે તારે બસ જ્ઞાનની જરૂર છે. તું તારો સ્વામી બની જા, સંપત્તિનો માલિક બની જા. પણ કંઈ વાંધો નહીં. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી ભગવાન મારા માટે શરણ્ય છે, નમસ્કાર્ય છે, અને ભગવાનને નમસ્કાર કરવા જ જોઈએ. અને ભગવાન પાસે
લૌકિક ઈચ્છા ભલે પૂર્ણ કરું, પણ એક દિવસ આવે કે આ દુન્યવી ઈચ્છા કરતાં મને વિચાર તો થોડીક વાર સંતોષ થાય છે અને પાછો અસંતોષ આવ્યા જ કરે કે હવે આ મેળવી લો, આ પૂરું થયું, હવે આ મેળવી લો. એટલે ભગવાન કલ્પતરુ સમાન છે. આપણે જે માગણી કરીશું એ આપવાના છે, પણ વિવેક કરવાનું કર્તવ્ય આપણું છે. વિશેષોની માગણી કરવી એ માયાથી ઠગાયેલા છે એવું એમણે કીધું. કોણે? સ્તુતિમાં જ રૂચિએ. એટલે ભગવાનનો અનુગ્રહ કોઈ તુચ્છ વસ્તુ માટે ન કરવો. જેમ પારસમણીનો ઉપયોગ શેના માટે? ચટણી વાર્તા માટે. વાર્તાની ખબર છે તમને. એવી રીતે બીજી વાર્તા પણ ખબર છે. પેલા રાજાએ એક દિવસ જાહેર કર્યું કે આજે હું બેસીશ, તમે બધાને જે જોઈ આપીશ, પણ બધી વસ્તુ ફ્રીમાં રાખવામાં આવીને, કોઈક મનોરંજનમાં, કોઈ ખાવામાં, બધે અટવાઈ ગયા. પણ ભગવાનને માંગનાર તો ખૂબ ગીરલા નીકળે છે. એટલે પણ પછી એક બીજી વસ્તુ પણ પ્રશ્ન થયો કે ક્યારેક આપણે કહીશ, ભગવાન મને અંતકરણ શુદ્ધિ આપો, મને અનપાયની ભક્તિ આપો, મારામાં શ્રદ્ધા, વૈરાગ્ય, જિજ્ઞાસા વધે. એ તો માગ્યું કહેવાય કે નહીં? તમે એમ કહો છો ભગવાન પાસે ધીમે ધીમે માગવું ન જોઈએ, પણ આ માગ્યું કહેવાય કે નહીં? હા કે ના? ના એમ કહેવાય. કેમ? કારણ કે આ બધું આપણું સ્વરૂપ છે. વૈરાગ્ય, શ્રદ્ધા જે પડળ આવી છે એ દૂર થાય. એટલે આપણે પાઠ કરીએ તો પણ ભગવાને એ જ કહે કે મારી જે અજ્ઞાનના લીધે પડળ આવી છે અને તમારી ભક્તિમાં ક્યારેક અન્નપાયની બદલે પાયની થઈ જાય છે, તો એમાંથી મને મુક્ત કરો. હવે ભગવાન આગળ ભગવાનનું શરણ તુલસી સ્વીકારે 16મા શ્લોકમાં. યસ્મિન વિરુદ્ધતયો શનિશં પતન્તિ વિદ્યાદયો વિવિધ શક્ત આનુકૂલ્યાત તદ્બ્રહ્મ વિશ્વમનેકમનંતમાદ્યમ આનંદમાત્રમ અવિકારમહં પ્રપદ્યે. અહમ પ્રપદ્યે, હું તમારે શરણ દઉં છું. આપ કેવા છો? યસ્મિન વિરુદ્ધ ગતયો. શું છે? અસ્મિન વિરુદ્ધ ગતયઃ હિ અનિશમ પતંતિ વિદ્યાદયો વિવિધ શક્ત્ય આનુકૂલ્યાત. યસ્મિન જેમાં વિરુદ્ધ ગતય જુદા જુદા ગતિવાળી હમણાં જોઈએ છે. હિ ખરેખર અનિશમ અને નિરંતરમ પતંતિ પડે છે ને પણ ઉત્પન્ન થાય છે. અહીંયા પતંતિનો અર્થ ઉત્પન્ન થાય છે. કઈ? વિદ્યાદય વિદ્યા વગેરે વિવિધ શક્તિઓ છે એ આનુપૂર્વ્યાત એટલે ધારાવાહિક રૂપે સતત તમારામાં નિરંતર ઉદ્ભવ થઈ રહી છે. હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે લોક વ્યવહારમાં જુઓ તો વિરુદ્ધ સ્વભાવ બંને સાથે રહી શકે નહીં. ગરમી અને ઠંડી, પ્રકાશ અને અંધકાર, બરાબર? અણુત્વ અને મહત્તત્વ, જન્મ અને મૃત્યુ બધા જ વિરુદ્ધ સ્વભાવના છે. જો ઠંડી હોય વસ્તુમાં, વસ્તુ ઠંડી હોય વસ્તુ ઠંડી હોય તો ગરમ હોઈ શકે નહીં, ગરમ હોય તો ઠંડી ન હોય, અણુ હોય તો મહાન હોય. એટલે બધા વિરુદ્ધ ધર્મ એક સાથમાં રહી શકે નહીં, પણ ભગવાનમાં રહે છે. ભગવાનમાં રહે છે. કયા ભગવાન રહે છે? શિવજી. શિવજીમાં જોઈએ તો જોઈએ કે તમે જુઓ કે શિવજીની સ્વરૂપની જોઈએ તો જટામાં ચંદ્રમા અમૃત રહે છે અને ગળામાં સર્પ. પછી ભગવાન કહેવાય છે અર્ધનારીશ્વર. એટલે જાણીએ કે આસક્તિનું પ્રતીક. સ્ત્રી માટે એમને કેટલી તે આસક્તિ છે એવું લાગે, પણ પાછા શરીર પર કઈ ચિત્તાની ભસ્મ એ વૈરાગ્યનું પ્રતીક છે. આસક્તિ અને વૈરાગ્ય ખ્યાલ આવે છે. એ જ રહે મસ્તક પર ગંગા છે, પવિત્રતાનું પ્રતીક છે, અને ગળામાં મુંડમાળા. એટલે બંને વિરુદ્ધ ધર્મ જોવા મળે. એક જ સ્થાનમાં બંને પ્રકારના વિરુદ્ધ ધર્મો જોવા મળે છે. ઉપનિષદમાં આપણે ઈશાવાસ્ય ઉપનિષદ યાદ હોય તો તદ્દૈજતી તન્નૈજતી તદ્દુવે તદંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુસર્વસ્ય બાહ્યતઃ. એટલે તદંતિકે તમે કેવા છો? તદ્દેજતી તન્નૈજતી તદ દૂરે તદંતિકે તમે તદ એ જતી. તમારામાં કંપન પણ છે અને કંપન રહિત પણ છે. તમે દૂર પણ છો અને નજીક પણ છો. તમે સર્વની અંદર છો અને સર્વની બહાર પણ તમે છો. તદ અંતસ્ય સર્વસ્ય તદુ સર્વસ્ય બાહ્યતઃ.
એ જ રીતે શ્વેતાશ્વેત રૂપની સંતમાં પણ કહે છે અપાણી પાદૌ ચવનો ગહિતા પશ્ચાત ચક્ષુ સશૃણોત્ય કર્ણ સશૃણોતિ અકર્ણ અકર્ણ એટલે તમે કેવા છો અપાણી પાદવ તમે હાથ પગના છો હાથ અને પગ વગરના હોવા છતાં પણ ચવનો ગૃહિતા બહુ જ શક્તિ વેગથી તમે વસ્તુનું ગ્રહણ કરો છો. તમે આંખ ન હોવા છતાં બધું જુઓ છો, કાન ન હોવા છતાં સાંભળો છો. એટલે બધા જ વિરુદ્ધ ધર્મો જોવા મળે છે. હવે કંઈ યાદ આવે મહિમ્ન સ્તોત્ર નમો નિર્દિષ્ટાય પ્રિયદવદવિષ્ટાય ચ નમો નમક્ષોદિષ્ટાય સ્મરહર મહિષ્ટાય ચ નમઃ નમો વરસિષ્ટાય ત્રિનયન અવિષ્ટાય ચ નમઃ નમો નિર્દિષ્ટાય પ્રિયદવ પ્રિયદવ પહેલાં તને ખબર હશે કે નિર્જન વન જેને પ્રિય છે ને કે પ્રિયદવ દવ એટલે નિર્જન વન જેને પ્રિય છે એવા હે પરમેશ્વર નમો નિર્દિષ્ટાય અત્યંત નજીકમાં રહેલા આપને નમસ્કાર. પછી નમો નિર્દિષ્ટાય નમો દવિષ્ઠાય તમે દૂર રહેલા અત્યંત દૂર રહેલા આપને નમસ્કાર. નમો ક્ષોદિષ્ટાય એટલે અત્યંત સ્મરહર એટલે કામને ભસ્મ કરનાર હે દેવ. ક્ષોદિષ્ટ એટલે અત્યંત સૂક્ષ્મ એવા આપને નમસ્કાર, અત્યંત મહાન એવા આપને નમસ્કાર. તે ત્રિનેત્ર ભગવાન નમો વર્ષિષ્ઠાય એટલે વૃદ્ધને અને યવિષ્ઠાય એટલે યૌવન ધરાવનાર બંનેને નમસ્કાર. એટલે બધામાં આ વિરુદ્ધ સ્વભાવ ક્યાં જોવા મળે છે? ભગવાનમાં છે. તમે વૃદ્ધ પણ છો અને યૌવન પણ તમે જ છો. અને એટલા માટે એ છે કે આ બધા જ વિરુદ્ધ ધર્મ તમારામાં ત્યાં વિદ્યાદય વિદ્યા અવિદ્યા વગેરે વગેરેનો શબ્દ જોતા પહેલાં એક જોઈએ અનુપૂર્વ્યાત. અનુ એટલે અનુ એટલે પાછળ અને પૂર્વ એટલે પહેલાં. એટલે આનુપૂર્વી એટલે કોણ પછી અને કોણ પહેલાં આવશે એનો ક્રમ જે છે ને આનુપૂર્વી સતત આનુપૂર્વી એટલે ધારાવાહિક સતત તમારામાં એના ક્રમ પ્રમાણે આ બધા જ વિરુદ્ધ ધર્મો જોવા મળે છે. એટલે ત્યાં ટીકામાં કહે છે ટીકાકાર કે આદિ શબ્દ જે લખ્યો છે એ 10મા સ્કંદમાં જે બધી શક્તિ લખી છે એ આદિ રીતે સમજવી. આદિમાં કઈ લખ્યું છે? 10મા સ્કંદમાં 10મા 29 ને 55માં બકે છે. અહીંયા શું છે? શ્રિયા એ લક્ષ્મી, પુષ્ટિ એટલે પુષ્ટિ, સ્વીરા એટલે સરસ્વતી, કાંત્યા એટલે કાંતિ, કીર્તિ પછી તુષ્ટિ. તુષ્ટિનો અર્થ એમણે કર્યો છે શું? 6 પ્રકારનું ઐશ્વર્ય એને તુષ્ટિ કીધું. તુષ્ટિ એટલે ઐશ્વર્ય, બળ, જ્ઞાન, શ્રી, યશ અને વૈરાગ્ય એને તુષ્ટિ કહ્યું. પછી ઈલા એટલે પછી ઈલાના નામ છે પૃથ્વી દેવીની શક્તિને. પછી ઉર્જા લીલા શક્તિ તમારી. વિદ્યા અને વિદ્યા એ જીવનના મોક્ષ અને બંધનનું કારણ છે. એને બહિરંગ શક્તિ કહી, હાર્દિની અને સંવિચ અંતરક્ષ શક્તિ કહી. આ બધી મૂર્તિમાન થઈને આ બધી શક્તિઓ મૂર્તિમાન થઈને આપની સેવા કરે છે. તદ્બ્રહ્મ પછી શું છે? તદ્બ્રહ્મ અહમ પ્રપદ્યે બરાબર એવા પરમાત્માનું હું શરણ લઉં છું. પછી હજી શબ્દ બાકી રહ્યા શું છે? તદ્બ્રહ્મ અહમ પ્રપદ્યે. પણ એ કેવા છે? જો વિશ્વ ત્રીજી લીટીમાં વિશ્વભવમેક અનંત માધ્યમ આનંદ માત્ર વિકાર. એક એક શબ્દ જોઈએ આપણે તો વિશ્વભવમ એટલે જગતનું જે કારણ છે તે. આ જગત નથી, જગતનું જેનામાંથી જન્મ થાય છે એ ભગવાન સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન છે અને આ સમગ્ર જગતનું કારણ છે. હવે જ્યારે જગતનું કારણ છે એવું કીધું તો એમાં કંઈક પરિવર્તન તો આવતું હશે ને? એમનો તો કંઈક જન્મ થયો હશે ને ભગવાન હોય તો કે ના, આદ્યમ જે અનાદિ છે. આદ્ય પછી શબ્દ જો આદ્યમ જે અનાદિ છે. આદિ એટલે પ્રથમ અને એનું કોઈ કારણ નથી. એનું કોઈ કારણ નથી, એ પ્રથમ છે એટલે કે એમનો કોઈ જન્મ નથી. એટલે એમને જન્મ આપનાર કોઈ કારણ નથી. આપણો જન્મ આપનાર કંઈક ને કંઈક કારણ છે. હવે જન્મ આપનાર નથી તો કંઈ નહીં, અનાદિ ભલે ગમે ગયું પણ એનો નાસ્તો થતો હશે ને. આદિ નથી પણ અનાદિ કોઈ નાસ્તો થતો હશે ને? તો કે ના, અનંત.
ભગવાન કહે છે અનંત, એટલે અનાદિ છે, એટલે જન્મ વગરના છે, અને અનંત એટલે વિનાશ વગરના છે. અચ્છા, ભગવાને જગતનું સર્જન કર્યું, એમાં તો સ્વીકાર કરે છે. તો ભગવાન સર્જન કરનાર, આ જગત સર્જન થયું, એટલે દ્વૈત તો ખરું ને? તો કે ના, એકમ એટલે અખંડ, એક એક શબ્દ છે. ભગવાન કેવા છે? ભગવાન અને જગતમાં ખંડ નથી, એક જ છે. એક જ અનેક રૂપે ભાસી રહ્યા છે. ભગવાન જ સર્વાત્મા છે, ઈશ્વરનો આત્મા છે. તો પણ બધાનો આત્મા છે, તો બધા વિકારી થઈ ગયો? તો કે ના, અવિકારી એટલે નિર્વિકાર. કારણ કે જન્મ હોય તો 6 પ્રકારના વિકાર થાય. શું? અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણતે, પશ્યતિ, વિનશ્યતિ. શરીરમાં થાય છે ને, શરીરનો જન્મ છે, અસ્તિત્વમાં આવે, પછી વૃદ્ધિ પામે, બરાબર? અસ્થિ, જાયતે, વર્ધતે, પછી વધે અને પાછું ધીમે ધીમે નાશ થતો જાય અને નાશ થઈ જાય, બરાબર? આમાં ભગવાન પ્રથમ બોલીએ, ભગવાન કેવા છે? વિશ્વ જગતનું સર્જન કરે છે, પણ એ અનાદિ છે, અનંત છે, બધું ખરું, અખંડ છે. આવા ભગવાનને ભજીને શું એમાં કંઈ રસ ખરો? તો કે હા, આનંદ માત્ર. એ તો આનંદ માત્ર છે. ભગવાનનું પરમ આનંદ સ્વરૂપ છે, અને આનંદ મેળવવાની ઈચ્છા કોને ન થાય? બધાને છે. બધાય આનંદ માટે જ નાનપણથી આપણે પ્રયત્ન કરીએ, જે કંઈ કર્મ કર્યું, ભણીએ તો પણ, ન ભણીએ તો પણ. નથી ભણવું, ઘણા છોકરાને એવું થાય. કેમ? એ ન ભણવાથી આનંદ આવે છે કે પ્રયત્ન નથી કરવાનો, પ્રયાસ નથી કરવાનો વગેરે. એટલે માનવ માત્રનો જીવનનો પુરુષાર્થ છે આનંદ. એવા પરમાત્મા આનંદ સ્વરૂપ છે. આમ વિરુદ્ધ ભગવાન કેવા છે? વિરુદ્ધ ધર્મના આશ્રય રૂપ અનંત શક્તિવાળા એવા પરમાત્મા, હું આપનું શરણ લઉં છું. એટલે તમે જો આટલા બધા શ્લોકમાં ધ્રુવજીએ વૈરાગ્ય પ્રદર્શિત કર્યો, મત સત્સંગની પ્રાર્થના કરી, ભગવાનના ભક્તોના સંગથી ભક્તિ મળે અને એના ભક્તિ મત્ત બની જાઓ, ભગવાનની પ્રાપ્તિ થાય. પણ હવે પછીનો જે શ્લોક છે એમાં ધ્રુવજી પાછા જે અપર માતા સુરુચિએ મેળું માણ્યું છે એના કારણે, અથવા તો પૂર્વજન્મની વાસનાના કારણે હવે પછી જે પ્રાર્થના કરે છે એ આ અર્થાર્થિક ભક્તની પ્રાર્થના છે. આર્ત જિજ્ઞાસુરર્થાર્થિક જ્ઞાનિચ ભક્તર્ષભ, એમાં અર્થાર્થિક ભક્તની પ્રાર્થના છે. ચલો વાંચીએ આપણે. સત્યાશિષો હિ ભગવંતવ પાદ પદ્મં આશિસ્તયાનુભજત પુરુષાર્થમૂર્તે અપ્યેવ માર્ય ભગવાન પરિપાતિ દીનાન વાશ્રેવ વત્સક મનુગ્રહ કાતરોસ્માન. છેલ્લે પાછા શું કહે છે ધ્રુવજી? સત્યા આશિષહિ, પેલી બીજો, સત્યા આશિષોહિ ભગવન તવ પાદ પદ્મમ, હા, પાદ પદ્મ આશીષતયા અનુભજત પરમાર્થ મૂર્તે. એ લીટી સાથે જોઈએ તો હે ભગવાન, તમે કેવા છો? પરમાર્થ મૂર્તિ, પરમ આનંદની મૂર્તિ, પરમાર્થ મૂર્તિ. એને આપણું એ પરમાર્થ મૂર્તિ, પરમાનંદ મૂર્તિ એવા ભગવાન આપ નિરંતર ભજન કરનારા માટે આપના ચરણ કમળનું ભક્તિ એ જેનું ફળ છે, એ સાચું ફળ છે. કારણ કે ભગવાન કહેવાય છે પુરુષાર્થ મૂર્તિ. પુરુષાર્થ એટલે પુરુષો દ્વારા પ્રાર્થના કરવામાં આવે, ઈચ્છા કરવામાં આવે, પુરુષ એને પુરુષાર્થ કહેવાય. અને દરેકને શું જોઈએ છે? શેની પ્રાર્થના કરે છે? શ્રેષ્ઠ આનંદની, ઉત્કૃષ્ટ આનંદની. આનંદની તો સુખ શબ્દ વાપરો, પણ ઉત્કૃષ્ટ આનંદની, શ્રેષ્ઠ આનંદની, પરમ આનંદની બધાની ઈચ્છા છે. અને પરમ આનંદ ક્યાં છે? પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાન જ પરમ આનંદ સ્વરૂપ છે. બધા માટે ભગવાન જ પુરુષાર્થનું સાધન છે. કંઈક બધાને પરમ આનંદ જોઈએ છે, પણ લોકોને ખબર નથી. મનુષ્ય મોટાભાગનાને એટલે આનંદ માટે દુનિયાની વસ્તુની માગણી કરે છે. અને મળતા આનંદ તો જ્યારે મળે છે ત્યારે ખરેખર વિષયમાં રસ નથી, પણ એમાંથી મળતા આનંદમાં રસ છે. પણ એ વખતે એમને વિવેક નથી, માટે એ જળ વિષયોને મેળવવા માટે મથે છે. અને ભગવાનને પ્રાર્થના પણ વિષયો માટે કરે છે, મને જેથી સુખ મળે. પણ જે લોકો જાણે છે કે ભગવાન જ પરમ આનંદ મૂર્તિ છે,
ભગવાન જ પરમ આનંદ સ્વરૂપ છે અને એને જ પ્રાર્થના કરવાથી, એને જ મેળવવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. તો એ જગતના પદાર્થો માટે કેવું હશે? નિષ્કામ. બરાબર છે. પછી જગતના પદાર્થ માટે આશા નહીં હોય ને, એટલી નિષ્કામ હોય. અને એવા નિષ્કામ ભક્તો તમારું નિરંતર ભજન કરે છે અને એના કારણે તમારા ચરણકમળની પ્રાપ્તિ થાય છે. અને ચરણકમળની પ્રાપ્તિ રૂપી ફળ જ એમને મળે છે. એની સામે ભગવાનના ચરણકમળની ભક્તિ સામે રાજ્યની પ્રાપ્તિરૂપી ફળ પણ કેવું છે? સાચું ફળ છે? તો કે ના, એ પરમાત્મ ફળ નથી. રાજ્ય વગેરેની પ્રાપ્તિરૂપી ફળ કરતાં સાચું ફળ કયું છે? ભગવાનના ચરણકમળની પ્રાપ્તિ. એ સુખ છે કેવું છે? અવિનાશી, શાશ્વત છે. પણ મોટાભાગના લોકોને એ ખબર નથી. એટલે પોતે જ રાજ્યની માંગણી કરે છે ને ધ્રુવજી. એટલે મળતું ફળમાં જે વિષયની વાત કરીએ એમાં એ ફળ મળે કેવું છે? તારતમ્ય, વધુ ઓછું. કોઈને રાજ્ય મળે તો મોટું મળે, કોઈને નાનું મળે. હમણાં જ અમે વાર્તા સાંભળી પુરુષોત્તમ ભગવાનની. કોઈને ખૂબ રૂપ મળે, સુખ મળે, કોઈને ન મળે, ઓછું મળે. એટલે તારતમ્ય હોય. કોઈને સમૃદ્ધિ મળે રાજ્યમાં, કોઈને સમૃદ્ધિ ન હોય. કોઈને પૈસો ખૂબ હોય પણ બાળક જ ન હોય, સંતાન હોય. અને કેટલાને સંતાન હોય તો ખાવાના માટે મુશ્કેલી હોય, આમ ચડિયાતું ઉતરતું હોય, તો તારતમ્ય હોય. અને પાછું જતું રહે ત્યારે તો દુઃખ થવાનું છે. હે ને? આપણે 18માંથી ગઈકાલે વાંચ્યું ત્યારે યાદ હશે. વિષયેન્દ્રિય સંયોગાત અત્યદગ્રે મૃત્યુપમા. વિષયના સંયોગથી જ મળતું ફળ કેવું છે? અત્યદગ્રે અમૃતપ્રમા. અમૃત સમાન લાગે છે, પરિણામે વિષય, પરિણામે એ ઝેર જેવું લાગે છે. કારણ જતું રહે ત્યાર પછી દુઃખ થવાનું, જતું રહ્યું. એટલા માટે પરમાનંદ મૂર્તિ પરમ આનંદ મૂર્તિ પરમાત્મા ચરણકમળની પ્રાપ્તિ એ શાશ્વત સુખ છે. પણ બીજી છેલ્લી ત્રીજો, પછી ત્રીજી લીટીમાં અપ્યેવ આર્ય. આર્ય એટલે હે ભગવાન. હે આર્ય, હે ભગવાન. આર્ય એટલે ભગવાન, હે સ્વામી. એવો સ્વામી કહે છે. અપી એવમ, આવું હોવા છતાં આર્ય ભગવાન પરિપાતિ. પરિપાતિ બધી જગ્યાએ પરિપાતિ. એ ચારે બાજુથી રક્ષણ કરનાર છો તમે. કોના? દીનાન, જે દીન લોકો છે હે એવા લોકોને, જીવોની પણ તમે બધી બાજુથી રક્ષણ કરજો તમારી શરણે આવે તો. કેવા? અનુગ્રહ કાતર અસ્માન. તમે કેવા છો? અનુગ્રહ કરવા માટે આમ કાતર એટલે વ્યાકુળ છો, તત્પર છો. તમારા ભક્તોને અનુગ્રહ કરવા માટે, દીન ભક્તોને અનુગ્રહ કરવા માટે તમે ચારે બાજુથી તમે રક્ષણ કરો છો. પરિપાતિ, ચારે બાજુથી રક્ષણ કરું છું. હું પણ ભગવાન આવું છું. હું સકામ ભક્ત છું. કોણ કહે છે? ધ્રુવજી કે હું સકામ ભક્ત છું. હજી હું મારા પરમાતાના કડવા મેળને ભૂલી શક્યો નથી. એણે મારા માતાનું અને મારું પોતાનું બંનેનું જે અપમાન કર્યું છે ને, એ મને હજી ભૂલાતું નથી. મારા પિતાના ખોળામાં બેસવાની ના પાડી અને એમ કહ્યું કે જા તપશ્ચર્યા કર, મારા પેટે જન્મ લેશે તો તારા પિતાના ખોળામાં બેસવા મળશે. આ બધું હું ભૂલે નથી. ને એટલા માટે હું તપ કરવા આવ્યો છું. એટલા માટે હું તપ કરવા આવ્યો છું. મારા તપ તમે પ્રસન્ન પણ થયા, તમે દર્શન પણ આપ્યા. તો પછી તમે કહેતા હોય કે મારે તમારી પાસે શું માગવું, તો મારે આ જે મેળવવા યોગ્ય છે તપ દ્વારા, મને એ જ જોઈએ છે. મારી આ કામનાને આપ પૂરી કરો. કારણ કે આપ કેવો છો? અનુગ્રહ કાતર, અર્થાત સરળ જે આવેલા ભક્ત છીએ એને પર નિરંતર કૃપા કરવા માટે તમે વ્યાકુળ છો. કેવી રીતે? એનું દ્રષ્ટાંત આપે છે. યાસ છે ને, શું છે? વાશ્રેવ વત્સ કામાન અનુગ્રહ કાતર. વાશ્રા એટલે ગાય. ગાયને જે રીતે તરત જન્મેલા બાળક હોય એને ગાયને વત્સલા કહેવાનું પણ આવે છે. વત્સલા, વત્સલા લાતીથી વત્સલા. ગાય પોતાના વાછરડાને તમે જુઓ કે એના શરીર પરની ગંદકી, જન્મે ત્યારે શરીર પર જે ગંદકી છે એ પણ જીભથી ચાટીને સાફ કરે છે. અને એનું એટલું બધું ધ્યાન રાખે છે કે પોતાના બાળકને દૂધ પણ પોતે પવડાવે છે. બાળક પાછળ તો અજ્ઞાની હોય તો માતાનું પોષણ કરે છે, રક્ષણ કરે છે. બીજા જીવોથી, સિંહ, વરુ વગેરેથી પણ, જંગલી પશુઓથી પણ રક્ષણ કરે છે. એ રીતે આપના ચરણના માધુરીનો સ્વાદ મને કરાવો. સકામત જેવા
એક સકામ ભક્તિ છે મારી, એમાં જે વિઘ્ન આવે છે, ઈચ્છાની પૂર્તિ નથી થતી, એ વિઘ્નને આપ દૂર કરો અને મારા મનોરથને પૂર્ણ કરો. થોડીક આપણને આ છેલ્લી શ્લોક જોઈને જરાક આશ્ચર્ય થાય કે કેટલી સુંદર વાત કરી એમણે નિષ્કામ ભક્તિની, મને ભક્તોનો સંગ આપો વગેરે. અને હવે છેલ્લે શું કહે છે? મારી ઈચ્છા એક જ છે કે મને જે અપમાન થયું છે એમાંથી મને મુક્ત કરો. એટલે એવું કેમ થયું હશે? તો કે કદાચ પૂર્વજન્મની વાસનાને કારણે એવું કહેવાય છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે, ત્યાં એમ કહેવામાં આવ્યું છે, ભગવાને જ કીધું હશે કે બાળક, તારા પૂર્વજન્મમાં પણ મને તે સંતુષ્ટ કર્યો હતો. આજે તું જે સ્થાનની ઈચ્છા કરે છે એ તને અવશ્ય મળશે, કારણ કે પૂર્વજન્મમાં પણ તે બ્રાહ્મણ હતું. તું નિરંતર મારામાં એકાગ્ર ચિત્તવાળો હતો, માતા પિતાનો તું સેવક હતો, તું સ્વધર્મનું પાલન કરતો હતો. પણ સમય જતાં ધ્રુવજી, આ ધર્મ ધ્રુવ છે, પહેલાં તે ધર્મમાં બ્રાહ્મણ બાળક હતા અને રાજપુત્ર સાથે તારી મિત્રતા થઈ. રાજાનો પુત્ર પોતાની સંગથી તેના દુર્લભ વૈભવ જોઈને તને પણ એ દુર્લભ વૈભવની ઈચ્છા થઈ કે હું પણ રાજપુત્ર થાવ તો કેવું સારું. આથી આ જન્મમાં તો રાજપુત્ર બન્યો ધ્રુવ, અને અત્યંત દુર્લભ એવા સ્વયંભૂ મનુના કુળમાં તારો જન્મ થયો. પણ તારી જે ઈચ્છા છે ને એ ગઈ નહીં. તમે જુઓ, સુગ્રીવજી પણ રામાયણમાં તમે જોશો તો સુગ્રીવજી પણ ભગવાન, પહેલાં તો એની ઈચ્છા શું છે કે વાલીને મારીને મને રાજ્ય મળે, મારી પત્ની મળે. પછી ભગવાન કહે કે ભગવાન મારી બધી ઈચ્છા જતી રહી, થોડીક વાર જતી રહે, પણ જે અંદર તીવ્રતા છે એ જતી નથી. અને ભગવાન જાણે છે, સર્વજ્ઞ છે ને, ભગવાન તો સર્વજ્ઞ છે. એટલે વિભીષણ પણ કહે છે કે પૂરકચુ વાસેના પ્રથમ રહી, પ્રભુપદ પ્રીતિ સરતીસો ભઈ, અબ કૃપાલ નિજ ભક્તિ પાવની, દેહુ સદા શિવ મન ભાવની. એ કહે છે, પણ છતાં ભગવાન જાણે છે કે તું અહીંયા આવ્યો ત્યારે એ જ ભાવના હતો કે મને રાવણને મારીને મને રાજ્ય પાડવાનું. એ ભૂલાઈ નથી ગયેલું. ભગવાન ફેર તારી ઈચ્છા ન હોય પણ મારા દર્શન અમોઘ છે અને રાજ્યાભિષેક કરે છે. એવી રીતે આપણે ધ્રુવજી પણ આવી પ્રાર્થના કરે છે, મને ઉત્કૃષ્ટ સ્થાન આપો, મને રાજ્ય પદ તો બરાબર છે પણ ઉત્કૃષ્ટ સ્થાન આપો કે જે કોઈ પ્રાપ્ત કર્યું નહીં. તમારી ભક્તિનું ફળ જો આ હોય તો મને આપો. એટલે આ રીતે આપણે ધ્રુવજીની સ્તુતિ 12 શ્લોકમાં જોઈએ અને કહે છે કે આ સ્તુતિ તમે દરરોજ કરો તો તમને પણ રાજ્ય સંપત્તિ પણ મળે. જેને ન જોતું હોય તો ભગવાનની ભક્તિ મળે, સત્સંગ મળે. કારણ કે સત્સંગમાં પણ આપણને ઘણી બધી વખત કેટલા અવરોધ આવતા હોય છે. બહારના અવરોધો, મનના અવરોધો નથી કરવું, નથી જોવું. થોડી વાર મન પણ સ્ટે ઓર્ડર લાવી દે અને બહારના પણ અવરોધ, બધામાંથી મુક્ત થઈ ભગવાનના ચરણ કમળની અને પરમ પુરુષાર્થ કયો છે? ભગવાન પરમ પુરુષાર્થ પરમ આનંદની પ્રાપ્તિ થાય. આ રીતે અહીંયા 12 સ્તુતિ પૂરી થઈ. પણ એક વસ્તુ આપણે એક શ્લોક આગળ જોઈએ 18માં. મૈત્રેય ભગવાનને, મૈત્રેયજી છે નારદજીને કહે છે, મૈત્રેય વાચ યથાભિષ્ટુત એવ વૈ સત્ય સંકલ્પેન ધીમતા હૃદયાનુરક્તો ભગવાન પ્રતિનંદ્યતે મબ્રવીત. એટલે કે મૈત્રીજી કહે છે, હે વિદુરજી, અથ અભિષ્ટુત એવં વૈ, આ પ્રકારે અથ આ રીતે સ્તુતિ કરી ધ્રુવજી. ત્યારે ભાઈ સત્ય સંકલ્પ એને ધીમતા. ધ્રુવજી કેવા છે? ધીમતા. એ બુદ્ધિશાળી છે, એ સત્ય સંકલ્પ પણ છે. એમાં સત્ય સંકલ્પ ધ્રુવજી દ્વારા આ રીતે સ્તુતિ કરાયેલા. ત્યારે ભૃત્યાનુરક્ત, ભૃત્ય સેવકના માટે અનુરક્ત એટલે વત્સલ, એટલે ભૃત્ય વત્સલ એવા ભગવાને પ્રતિનંદ્ય ઇદમ અબ્રવીત, એ ભગવાને પ્રતિનંદ્ય એના તરફ પ્રશંસા કરી અને ભગવાને આ પ્રમાણે કહ્યું. એ આપણે કાલે જોઈશું. ભગવાન શું આપે છે એ બધું આપણે કાલે જોઈએ. અહીંયા અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય
श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।